રાજકોટ ગૌ સેવા લાડવા તથા બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે। તારીખ 31 ડિસેમ્બરના રોજ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવશે। થેલેસેમિયા પીડિત બાળકો માટે તેમજ જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવશે। તેમજ આ ગ્રુપ દ્વારા ગૌ સેવા પણ કરવામાં આવે છે। રાજકોટ આસપાસની 100 કિલોમીટર સુધીની ગૌશાળામાં નિસ્વાર્થ ભાવે છેલ્લા 7 વર્ષથી તન મન અને ધનથી નિષ્ઠાપૂર્વક સેવા યજ્ઞ કરી રહ્યા છે। આ અંગે વધુ વિગત अब तक મીડિયાની મુલાકાતે આવેલા ગૌ સેવા લાડવા તથા બ્લડ ડોનેશન ગ્રુપના સભ્યોએ માહિતી પૂરી પાડી હતી। અશોકભાઈ સેજપાલ ગૌ સેવા લાડવા ગ્રુપ રાજકોટ આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ। નવા ગામ ગ્રામ પંચાયત ઓફિસમાં જ કરીએ છીએ અને અમારે સરપંચ શ્રી સદસ્ય તાલુકાના રાજુભાઈ છે, બધાના સાથ સહકારથી ત્યાં બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે। ઓલરેડી અમે રેગ્યુલર તો અમારું ગૌ સેવાનું કામ છે। ગૌ સેવા લાડવા ગ્રુપ કરીને અમે રાજકોટમાં વેપારીઓ ભેગા થઈ અને આજુબાજુની 100 ગૌશાળામાં 100થી વધુ ગૌશાળા અને 100થી પણ વધારે મેમ્બરો ગ્રુપ ફેમિલી સાથે બધા અમે સેવા આપીએ છીએ રેગ્યુલર। અને બધી જગ્યાએ લીલું લાડવા અમારું મેઇન કામ રેગ્યુલર દર શનિવારે 400થી 500 કિલો લાડવા બનાવીએ અને 2/11 લાડવા બનાવીએ અને ગૌ માતાને ખવડાવીએ, એ મેઇન કામ। એ સિવાય રેગ્યુલર રોજની 2-3 ગાડી લીલાની શાકભાજીની જેવી જરૂરિયાત જ્યાં આજુબાજુના 100 કિલોમીટરના એરિયામાં બધે પહોંચાડીએ છીએ। બ્લડ કેમ્પનું આયોજન અમારું અત્યારે નવા ગામ રાજકોટ આણંદ પર નવા ગામ ગ્રામ પંચાયતમાં જ છે। તો જાહેર જનતાને અપીલ છે કે આપ બહોળી સંખ્યામાં આવો અને આ બ્લડ ડોનેટનો લાભ લ્યો અને સેવા કરો। બરાબર, આ બ્લડ ડોનેશન કેમ્પ અમે 1.5 વર્ષથી ચાલુ કર્યું છે। જ્યારે પહેલો કેમ્પ અમે 31 ડિસેમ્બર જે સમાજ બાર પાર્ટી કરીને ઉજવતા હતા એ દરમિયાન અમે ફેરફાર કરી અને બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ કર્યો ત્યારથી ઉજવીએ છીએ। 2023માં ચાલુ કર્યું અમે ડિસેમ્બરમાં। પહેલી વાર અમે 29 બોટલ થઈ હતી અંદરના ગૌ સેવાના જ અમારા સભ્યો થઈને। પછી બીજો કેમ્પ કર્યો ત્યારે 51 થઈ, ત્રીજી છે 101, ચોથામાં થઈ 83 બોટલ, પાંચમાં થઈ અમારે 137 બોટલ અને અત્યારે આ છઠ્ઠો કેમ્પ અમારો છે। અત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો સિવિલ હોસ્પિટલમાં એના માટે અમે અત્યારે પૂરેપૂરી સેવાકીય પ્રવૃત્તિ ચલાવીએ છીએ અને જાહેર જનતાને અપીલ અને નવા ગામને આજુબાજુના ગામ છે, આજુબાજુના સરપંચ શ્રી સાહેબ 2 શબ્દો કહેશે એ બાબતે। આણંદ પર નવા ગામ સરપંચ લાલજીભાઈ સોલંકી જાહેર જનતાને તથા ગામવાસીઓને વિનંતી કરું છું કે આ બ્લડ ડોનેશન કેમ્પમાં આપ આવીને બ્લડનું ડોનેશન કરો, જેથી આપણે અત્યારે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને તથા જરૂરિયાતમંદ લોકોને બ્લડ પહોંચાડી શકીએ। જય હિન્દ।